વિશેષ મહાનુભાવો આપણને પ્રાપ્ત થયા છે, એનો આનંદ વ્યક્ત કરીએ છીએ. તો આપણે સૌપ્રથમ આ સૌ મહાનુભાવોનું અભિવાદન કરીશું. સૌપ્રથમ આદરણીય મિર્ઝા સાહેબના અભિવાદન કરીશું. થેન્ક યુ વેરી મચ. પાછળ જે મિત્રો છે આગળ થોડા આવી જાઓ તો સારું રહેશે, થોડાક આગળ પ્લીઝ. તો ત્યારબાદ પ્રતાપસિંહ ડાભી સાહેબ, વન વિભાગના અધિકારીશ્રી અને જાણીતા કવિ, એમનું અભિવાદન કરીશું. ત્યારબાદ જાણીતા વાર્તાકાર આદરણીય ધર્મેન્દ્ર ત્રિવેદીનું અભિવાદન કરીશું. તો આજની સેશનનો બીજી કશી ઔપચારિકતા વગર પ્રારંભ કરીએ છીએ. આપણી વચ્ચે 3 મહાનુભાવો છે. એમાં સૌપ્રથમ પ્રકૃતિના સંદર્ભે વાત કરવા માટે હું ધર્મેન્દ્ર ત્રિવેદીને નિમંત્રિત કરું છું. આમ તો સચિવાલયમાં અધિકારી તરીકે તેઓ કાર્યરત છે. સાહિત્યિક ગતિવિધિ, સાહિત્યિક પ્રવૃત્તિ કોઈ પણ પ્રકારની હોય, એમનો રસ રુચિનો વિષય વાર્તા ભલે હોય, પણ લેખનનો એમનો અભિગમ વધારે ત્યાં ભલે ઢળતો હોય, પણ સાહિત્યિક કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય ત્યારે પૂરી નિસ્બત ધર્મેન્દ્ર ત્રિવેદી પ્રગટ કરતા હોય છે. અને સાથે સાથે જ્યાં કંઈ કશું પણ ગમે તો દિલ ખોલીને એ પોતાનો કશી જ પ્રકારની દિલચોરી વગર અભિપ્રાય આપતા રહ્યા છે. અને જ્યારે પણ અભિપ્રાય આપે ત્યારે માત્ર ને માત્ર એના કેન્દ્રમાં સાહિત્ય હોય છે, એની પ્રસ્તુતિ હોય છે. બીજા કોઈ પ્રકારના બાયસ એ બાજુ પર રાખતા હોય છે. પણ સ્પષ્ટ વક્તા હોવાને કારણે ક્યાંક કેટલાકને કોઈક પ્રકારનું સહેજ લોહી નીકળી જતું હોય છે, એ જુદી વાત છે. પણ આજે ધર્મેન્દ્ર ત્રિવેદી સાહિત્યકાર કરતાં ધર્મેન્દ્ર ત્રિવેદી પ્રકૃતિવિદ એ રીતે એમને પ્રસ્તુત કરવા છે. પ્રકૃતિ સાથેની એમની નિસ્બત ગાઢ છે. સાપ માટે એ ક્યાંય પણ જો મળે તો એને કોઈ પ્રકારને સાપની હાનિ થયા વગર એને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં, અને એ રીતે માત્ર સાપ નહીં, કોઈ પણ પ્રકારના પ્રકૃતિમાં વિલસતા પશુ પક્ષીઓ માટે પણ એમની લાગણી એટલી જ રહી છે. નવગુજરાત સમયમાં એમની કોલમ પ્રકૃતિના સંગાથે સતત વિહરી છે. અને એ જો આપ વાંચતા હો તો આપને ખ્યાલ આવે કે પ્રકૃતિ સાથે એમનો કેવો ગાઢ પરિચય છે. તો વિશેષ કોઈ વાત ન કરતાં ધર્મેન્દ્ર ત્રિવેદીને પ્રકૃતિના સંદર્ભે 15 મિનિટ વાત કરવા માટે હું સાદર નિમંત્રિત કરું છું. ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય ધર્મેન્દ્ર ત્રિવેદી. કમ્ફર્ટ હોય હરદરભાઈ, ધન્યવાદ. આપ સૌ આજે જમીને પણ આવ્યા છો અને સાંભળો છો, તો તમારો બધાનો તો પહેલાં આભાર માનું છું. 2 મોટા માણસો સાથે સ્ટેજ શેર કરવાનું થાય એનો પણ એક આનંદ છે. મિર્ઝા સાહેબ છે અને પ્રતાપસિંહજી ડાભી હાકલ તરીકે સાહિત્ય જગતમાં ખૂબ સારા કવિ છે, ગદ્યકાર પણ છે. પણ કવિ તો સારા છે, પણ એની સાથે સાથે એમની સમજણ ગદ્યના ક્ષેત્રમાં, વાર્તા, લઘુકથા, નવલકથા, આ બધામાં પણ એમની સમજ છે. આવા મોટા માણસો સાથે બેસી અને વાત કરવાની હોય, અને મારું ઇન્ટ્રોડક્શન પાછા હરદ્વાર ગોસ્વામી જેવા મોટા કવિ કરે, એટલે મારી જાતને હું ધન્ય માનું છું કે આજે આ બધાની સાથે ભારત કુલના નિમિત્તે મારી મનની 2 વાતો કરવાનો મોકો મળ્યો. આપણને બધાને ખ્યાલ છે કે આપણું આજનું ફોકસ છે એ પ્રકૃતિ અને સનાતન. તો આશ્ચર્ય થાય કોઈને પણ કે પ્રકૃતિ અને સનાતનને કેવી રીતે જોડાય.
પણ જોડવાની જરૂર નથી, હકીકતે જોડાયેલા જ છે એ મૂળમાંથી. જેમ ભારત કુળ આજે આ શબ્દ છે ને બહુ સાંકેતિક છે, આપણને સિમ્બોલિકલી કહે છે કે ભારત એ કોઈ માત્ર માટીનો એક ટુકડો, જમીનનો એક ટુકડો નથી, પરંતુ એ આખું એક પરંપરા છે, એક કુળ છે. અને આપણી પરંપરાઓમાંથી નિપજેલી જે બધી વાતો છે એ આપણા વેદ પુરાણ અને બાકીના જે બધા આપણા ગ્રંથો છે એ આપણને ઘણું કહી જાય છે. હરદ્વારભાઈએ જે ઓળખાણ આપી કે સાહિત્યકાર તરીકેની, એ તો બહુ મોડી મારી ઓળખાણ થઈ છે, એસ્ટાબ્લિશ થઈ છે પછીથી છેલ્લા 10-15 વર્ષમાં. પરંતુ મારી ઓળખાણ આજે ગાંધીનગરના કોઈ પણ માણસનો મોબાઈલ ચેક કરો તો 70% થી 80% માણસના મોબાઈલમાં મારો નંબર સેવ હશે. કેવી રીતે? ધર્મેન્દ્ર ન પણ લખ્યું હોય પણ સાપવાળા ભાઈ આવી રીતે બધું મને મારો નંબર સેવ કરી રાખ્યો હોય. મજાની આ રીતે જોડાયેલી એક વાત કરું. આવું બધું કેવી રીતે થયું, શા માટે થયું, એક બહુ મજાની વાત છે. અને સાથે સાથે સનાતનની પણ આપણે વાત કરીશું. હમણાં જ ધૂમકેતુ એવોર્ડ મારા પ્રથમ વાર્તા સંગ્રહને મળ્યો, તો એ સમયે કિરીટ દુધાત નામના જે મોટા ગજાના વાર્તાકાર છે, એમણે મારો પરિચય આપતા પહેલાં એવું કહ્યું કે ધર્મેન્દ્ર તો સરપ પકડવાના ધંધા કરે છે. હસવું આવે. પણ પછી એમને એમ થયું કે ધર્મેન્દ્ર ખરાબ નથી લાગ્યું ને? મેં કીધું ના, બિલકુલ નથી ખરાબ લાગ્યું, કારણ કે મારી એ ઓળખ છે. મારી ગાંધીનગરની મારી પહેલી આઈડેન્ટિટી છે એ એક સર્પ બચાવનાર કરનાર વ્યક્તિની છે. સાહિત્યકાર તો હું હતો ને બહુ ધીમી ગતિએ લખતો, અને વર્ષોપરાંત થોડું લખ્યું, પછીથી હવે ગતિ પકડી છે. બાળપણની અંદર ગામડાઓમાં રહ્યો, અને ગામડામાં રહ્યા હશે, એમને ખ્યાલ હશે કે પ્રકૃતિ સાથે આપણો નાતો પહેલો જોડાય. એમ કરતાં પંખીઓ સાથે નાતો જોડાયો, પક્ષીવિદ બન્યો, પંખીઓને ઓળખતો થયો, ઘણા બધા પંખીઓને ઓળખતો થયો. પછી એક સમય એવું રિયલાઇઝ થયું કે પંખીને ઓળખવાથી પંખી જગતને ફાયદો શું? હું તમને અહીંયા લગભગ 30-40 જાતના પંખી ઓળખી બતાવું તો તમે બધા ઇમ્પ્રેસ થશો કે ધર્મેન્દ્રભાઈનું નોલેજ ઘણું છે. પણ ધર્મેન્દ્રભાઈનું પંખીઓનું નોલેજ હોવાથી પંખી જગતને કોઈ ફાયદો ખરો? આપણે જો એવું કહેતા હોઈએ કે આપણે પ્રકૃતિ પ્રેમી છીએ અને પ્રકૃતિ માટે કંઈક કરવા માગીએ છીએ, તો આપણે કંઈક સોલિડ કામ કરવું જોઈએ. તો માત્ર ને માત્ર આ વિચારધારાને કારણે મને એમ થયું કે એ સમયે, આજથી લગભગ 40 વર્ષ પહેલાં, આ ફિલ્ડમાં, સાપ બચાવવાનું ફિલ્ડમાં કોઈ કામ નહોતું કરતું, અને મેં ચાલુ કર્યું. બહુ મુક્ત મને કહું છું કે શરૂઆતમાં કદાચ પ્રખ્યાતિનો પણ મોહ મને હતો કે આ સાપ પકડીએ એટલે ભલભલા ઇમ્પ્રેસ થઈ જાય આપણાથી. અધરવાઇઝ આપણી પાસે એવું કંઈ હતું નહીં આપણા જીવનમાં કે જેનાથી લોકો ઇમ્પ્રેસ થાય. પણ કોઈ પણ પ્રવૃત્તિમાં તમે સતત રચ્યા પચ્યા રહો, એમાં રત રહો, ત્યારે એ જ પ્રવૃત્તિના એક કરતાં વધારે આયામ આપણી સામે ખુલે. આપણને ખ્યાલ આવે કે આપણે જે કરી રહ્યા છીએ એનું મહત્ત્વ માત્ર પ્રસિદ્ધિ પૂરતું નથી, એના મહત્ત્વ અનેક કરણા છે. તો સાપ બચાવવાનું મહત્ત્વ શું? તો સાપ બચાવવાનું મહત્ત્વ એટલું હતું, જીવો જીવસ્ય ભોજનમ, એક જીવ બીજાને ખાય ને પોતાનું પેટ ભરે. આ રીતે આખી કુદરતની સાયકલ ચાલે છે. તો કુદરતમાં જે પ્રાણીઓ સાપનો શિકાર કરે છે એ શિકાર કરતા અટકાવવાના? ના, એ તો એની કુદરતી ક્રમ છે, એ તો એ રીતે જ મરવાના છે ને એ જ રીતે જન્મવાના છે. પરંતુ માનવ સમાજના હાથે ડરના કારણે, ભયના કારણે માનવના ઘરમાં આવી જાય ત્યારે જે સાપની હત્યા થાય છે, એ હત્યા અટકાવવાની, કારણ કે દેટ ઇઝ નોટ નેચરલ ડેથ. એ સાપનું કુદરતી મૃત્યુ નથી. એમ કરતાં ગાંધીનગરની અંદર આ પ્રવૃત્તિ ખૂબ વિકાસ પામી. મારી સાથે નાનકડું એવું એક સરસ ગ્રુપ પણ બન્યું, યંગસ્ટર્સ બધા જોડાયા. અને આજે તો હું છેલ્લા 10 વર્ષથી હું પોતે સ્નેક રેસ્ક્યુ કરવા જતો નથી, એ બધા છોકરા જ કરે છે. હું આવી રીતે ક્યાંક વાત કરવાની હોય, સ્કૂલોમાં, શાળાઓમાં વાત કરીને વિદ્યાર્થીઓમાં સાપ વિશે સંવેદના જગાવવાની હોય અને સમજણ ઊભી કરવાની હોય, ત્યારે વાત કરવા માટે જ હું જતો હોઉં છું. પણ આ સાપનું અને સનાતનનું, સનાતન એટલે સનાતન એ કોઈ એક ગ્રંથમાં આવેલી વાત નથી કે કોઈ એક જગ્યાએ ચોક્કસ એક વિચારધારાએ આવેલી વાત નથી. આપણા તમામ પુરાણ અને તમામ વેદ, ઉપનિષદો અને આ બધામાંથી ધીમે ધીમે નીપજી આવેલી જે વાતો છે, એમાંથી થઈને જે એક જીવન પદ્ધતિનું નિર્માણ થયું છે, દેટ ઇઝ સનાતન. એ સનાતન છે સાચું. હું હમણાં તમને એમ પૂછું કે
શંકર ભગવાનની ઓળખાણ શું? તો આપ શું કહેશો? શિવજીની ઓળખાણ શું? કોઈ કહી શકશે? બોલો. આજે આ વાત નીકળી, પણ આ બહુ સહજ છે કે શિવજી યાદ આવે એટલે ગળામાં અને બાજુબંધમાં નાગ વીંટળાયેલા હોય આપણને યાદ આવે. આવા તો એક બીજી વાત કરું તમને ઉદાહરણ રૂપે. એક પણ દેવી દેવતા, આપણે 33 કોટી દેવી દેવતા આપણે એવું માનીએ છીએ, 33 દેવી દેવતા આપણને ખબર નથી, પણ 10-20ની તો આપણને આજુબાજુના આપણા સમાજ સાથે, ગુજરાતી સમાજ સાથે જોડાયેલા હોય એટલા દેવી દેવતાઓને આપણે ઓળખીએ છીએ. તમે મને એક દેવી કે એક દેવતા એવો દેખાડો કે જેનું કોઈ વાહન નથી. કહી શકશો? દરેક વસ્તુ, આપણે ખોડિયારમાંની વાત કરીએ તો મગર છે, અંબાજીની વાત કરીએ તો સિંહ વાઘ છે, શંકર ભગવાનની વાત કરીએ તેની સાથે પોઠીઓ પણ છે અને એની સાથે સાથે નાગ દેવતા પણ છે. તમારા મનમાં કંઈ હોય, હલો, તમારે કંઈ કહેવાનું હોય તો બોલો, આપણે વાંધો નહીં. આપણે છે ને પ્રવચનને બદલે શેરિંગ કરીશું તો વધારે મજા આવશે. તમારો પ્રશ્ન કહી શકો છો તમે. કોનું? જો હું અત્યારે તમને તમામ દેવતાઓના વાહન કહેવા માટે નથી આવ્યો, તો ઇટ ઇઝ જસ્ટ એ સિમ્બોલ. આપણે જાણીશું ચોક્કસ, કારણ કે મારે એ તરફ જવાની જરૂર નથી પડી. વોટ આઈ વોન્ટ ટુ સે, હું જે કહેવા માગું છું એ છે કે જેટલા પણ દેવી દેવતાઓ છે એની અંદર, પુરાણોની અંદર, વેદની અંદર, ઉપનિષદોની અંદર એમની સાથે એના જે ચિત્રણો થયા છે, એમના જે વર્ણનો થયા છે, મોટાભાગના દેવી દેવતાઓની સાથે મારી જાણમાં છે ત્યાં સુધી દરેકની સાથે એકને એક પ્રાણી જોડાયેલું છે. તો શા માટે જોડાયેલું છે એ પણ આપણે વિચારવું પડે. હમણાં આપણે જાણીએ છીએ કે સલમાન ખાનનો કેસ ફરી પાછો હવામાં ઉડ્યો છે. એ જે એક બ્લેક બક એટલે કાળિયાર આપણે સૌરાષ્ટ્રની અંદર જોવા મળે છે, કડી કલોલની આજુબાજુમાં અઢળક માત્રામાં જોવા મળે છે. રાજસ્થાનની અંદર મીણા જ્ઞાતિ એને પૂજ્ય ગણે છે. તમે જસ્ટ વિચારો કે એક જ્ઞાતિનું કમિટમેન્ટ, એક જ્ઞાતિનો જે વિશ્વાસ છે પોતાના દેવી દેવતા પર છે ને દેવી દેવતાના વાહન ઉપર છે, કે અત્યારે ભારતના સુપરસ્ટારને ફાંફા પડી ગયા છે. આ એના કોઈ વિરોધની વાત નથી, આ એની નથી. પણ હું જે વાત કરી રહ્યો છું કે તમામ દેવી દેવતાઓ સાથે વાહન જોડવાનો હેતુ કદાચ આ જ હોઈ શકે. આપણા ઋષિમુનિઓએ જ્યારે આ બધી આખી પ્રક્રિયા કરી અને વિચારી બધું કરી અને જ્યારે એ લોકોએ આ બધું કર્યું હશે, જે કંઈ મુકાયું હશે, તો ત્યારે દરેક દેવી દેવતાની સાથે પ્રાણી મૂકવાનો હેતુ એ છે કે જે દેવી દેવતાને જે સમાજ માને છે, જે સમાજ પૂજે છે, એ સમાજ એટલીસ્ટ એ પ્રાણીનું તો સંવર્ધન કરશે, એનું સંરક્ષણ કરશે. એ સંરક્ષણનો સૌથી મોટો મુદ્દો અત્યારે આપણને દેખાઈ રહ્યો છે આ કાળિયાર શિકારના કેસમાં. આવી અનેક વાતો છે કે શંકર ભગવાનનો નાગ છે, ગણપતિ પાસે ઉંદર છે, કાર્તિકીજી પાસે મોર છે, બીજા બધા દેવી દેવતાઓ છે, બધા બુટ ભવાની હોય તો કોઈની પાસે ઊંટ છે. આવા અનેક દેવતી દેવતાઓ પાસે દરેકને એકને એક પ્રાણી મૂક્યું છે. હવે તમે વિચારો કે આપણે કુદરત બચાવોની વાતો આજે કરી રહ્યા છીએ, પણ કુદરતને ઘણી બધી હાનિ પહોંચાડ્યા પછી આ કદાચ સૈકાઓની વાત છે કે આપણે આટલા હજારો વર્ષોથી પૃથ્વીને નુકસાન પહોંચાડ્યું છે. સનાતનની અંદર છે કે પ્રકૃતિનું દોહન કરો, શોષણ નહીં. આ એક સૌથી મોટું આપણા સનાતનમાંથી નીકળેલું આ સૂત્ર છે કે આદિવાસી સમાજ છે, ટ્રાઇબલ સમાજ છે, એ હંમેશા પોતાને જરૂર હોય એટલી જ વસ્તુઓ જંગલમાંથી લે છે. એ લોકો નફો કરવા માટે કે ભેગું કરવા માટે કે પોતાનું ઘર ભરવા માટે નહીં. ઘર બનાવવું છે, છત માટે લાકડા જરૂરી છે તો એટલા જ લાકડા કાપશે. એનાથી બિયોન્ડ એ બિનજરૂરી લાકડા નહીં કાપે. ઘરમાં ચૂલો સળગાવવાનો છે તો સૂકું લાકડું લાવશે, કાપીને નહીં, સુકાવશે નહીં. તો પ્રકૃતિનો એક જે સમજણનો જે ભાગ છે એ આપણો સમાજ જ્યારે લાલચની અંદર, ભૌતિકતાની દોડની અંદર આ બધી સમજણો ગુમાવીને કુદરતને જે નુકસાન કરી બેઠો, એ નુકસાનને પાછું વાળવા માટે હવે આપણે પ્રકૃતિ બચાવવાના અભિયાનો બધા ચાલી રહ્યા છે. પ્રકૃતિ બચાવ અભિયાન હું કરતો હોઉં મારા લેવલનું, મારા પસંદગીનું, તો એમાં હું કંઈ કુદરત ઉપર ઉપકાર નથી કરી રહ્યો. હું માત્ર ને માત્ર મારી અંદર મારો આત્મા મને ડંકે છે કે મેં એટલે સમગ્ર માનવ જાતિએ પૃથ્વીને જે નુકસાન કર્યું છે, તો એ નુકસાનની ભરપાઈ મારા કરવા માટે હું શું કરી શકું. આ એક વ્યક્તિગત ધર્મેન્દ્ર ત્રિવેદીની સમજણ છે.
તમને એક સનાતનની જો વાત કરીએ તો એક સરસ ત્રિકાળ સંધ્યા વિશે બધા જાણતા હશે, પણ ત્રિકાળ સંધ્યાના બધા શ્લોક વિશે આપણે નથી જાણતા અથવા આપણે જીવનમાં અમલ નથી મૂકતા. એમાંનો એક બહુ સુંદર શ્લોક છે, ત્રિકાળ સંધ્યામાંનો બીજો જે શ્લોક છે એ હું તમને કહું. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમતુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમાસ્વ મેં. આનો અર્થ ખબર છે, ઘણાને ખબર નહીં હોય. મને બી ઘણા વર્ષો પહેલાં ખબર પડી છે કે આ શ્લોકનું મહત્ત્વ શું છે. જે આ શ્લોકની અંદર જે ભાવ છે એ શું છે ખ્યાલ છે? માણસ વહેલી સવારે ઉઠે ત્યારે આપણે આ જે ત્રિકાળ સંધ્યા છે એમાં પહેલું છે કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરીને જે આખો શ્લોક છે, એના પછીનો આ બીજો શ્લોક છે. આંખ ખોલતાની સાથે દેવી દેવતાઓના દર્શન આપણે પંજામાં હથેળીમાં કરી રહ્યા છીએ. પછીનો બીજો શ્લોક આવે છે ખાટલા ઉપરથી પગ નીચે મૂકતા પહેલાંનો, એ જે હું હમણાં શ્લોક બોલ્યો, સમુદ્ર વસને દેવી વાળો જે શ્લોક બોલ્યો, એનો અર્થ એવો છે કે પૃથ્વીને આપણે દેવી સાથે, માણસ દેવી સાથે સરખાવે છે, વિષ્ણુ પત્ની સાથે સરખાવે છે અને એમ કહે છે કે ભાઈ ધનની દેવી લક્ષ્મી આંગળીના વેઢે નિવાસ. હા, જે માતા છે એને કહે છે કે પૃથ્વી મહાસાગરો તમારા પૃથ્વી અને મહાસાગર તમારા કપડાં છે. કોને કહે છે? પૃથ્વીને માણસ કહે છે આંખ ખોલીને બીજી વખત કે હે માતા પૃથ્વી, મહાસાગરો તમારા કપડાં છે, પર્વતો તમારી છાતી છે, ભગવાન વિષ્ણુની પત્ની છો તમે અને હું તમને નમન કરું છું. અને છેલ્લો જે ભાવ છે કે નમતુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમાસ્વ મેં, કે હું હવે ખાટલા ઉપરથી મારો પગ તારા માથા ઉપર મૂકીશ અને આખો દિવસ હું તારા માથા ઉપર ચાલીશ, તો એ બદલ મને ક્ષમા કરજે. વિશ્વનો કયો ધર્મ એવો છે કે જીવનની પ્રકૃતિની બાબત, એટલે પૃથ્વી છે, આપણે તો પૃથ્વીને નિર્જીવ માનીએ છીએ. સનાતન સાચું એ જ છે કે જે માણસને દરેક જગ્યાએ પ્રકૃતિના વિવિધ અંગો અને વિવિધ બાબતો જે આપણા જીવન સાથે જોડાયેલી છે એના પ્રત્યે સંવેદનશીલ બનાવે, એના પ્રત્યે જાગૃત બને. આ સનાતન એ આખું ભાવ જગત છે. આપણે એને રિચ્યુઅલ્સમાં ખપાવી દઈએ છીએ એ વાત અલગ છે કે ભાઈ કરાગ્રે વસ્તે લક્ષ્મી કરવાથી કે કંઈ લક્ષ્મીજી આવી નથી જવાના, એ રેશનલ વે ઓફ થિંકિંગ છે, બૌદ્ધિક રીતે વિચારવાની વાત છે. પણ જો ભાવ જગતની જે રીતે જુઓ તો સનાતનની અંદર આવતી દરેક વાતો, પૃથ્વી, પ્રકૃતિ અને આપણે પણ એક પ્રકારના પ્રાણી છીએ, તો આપણને પણ એ પ્રાણી સ્વરૂપ એનો જ એક ભાઈ બહેન ગણીને આપણને એની સાથે ભળી જવા માટે વારંવાર આપણને કહે છે. તમે કોઈ માણસનું મૃત્યુ થાય ને પછીની જે વિધિ હોય ને, મૃત્યુ પરાંત જે તર્પણ વિધિ થાય, એ તમે જો ધ્યાનથી જુઓ ને તો એક બહુ તર્પણ કરતાં છેલ્લા તર્પણના ભાગની અંદર એક સરસ વાત આવે છે કે મૃત્યુ પામનારનું તર્પણ જે કરતું હોય, જે વ્યક્તિ તર્પણ વિધિ કરવા બેઠી હોય, એને એમ કે તારા ભાઈ બહેનમાંથી કોણ ગુજરી ગયું છે, તો નામ બોલે કે આ ગુજરી ગયા છે, તો એને તર્પણ આપે. પછી કે તારા સાસુ સસરા પક્ષે કોણ ગુજરી ગયું છે, તો એને તર્પણ આપે. આમ કરતાં તમામ સગા સંબંધીઓ, નજીકના કુટુંબીઓને બધાને તર્પણ કરતાં છેલ્લે એક તર્પણ વિધિની અંદર એક નિશ્ચય એવો છે કે આ પૃથ્વી ઉપર જાણે અજાણે કોઈ પણ જીવ એટલે એમાં પ્રાણી, પંખી, જીવડા, તમામ વસ્તુ આવી ગઈ હોય કે જે અકુદરતી રીતે મૃત્યુ પામી છે અને મૃત્યુ પામ્યા પછી પણ જેના માટે કોઈએ તર્પણ વિધિ નથી કરી, એવા તમામ જીવો માટે પણ હું તર્પણ કરું છું, એમ કરીને તર્પણનો છેલ્લો ભાગ પેલું મુકાય છે. હવે તમે વિચારો કે કયો ધર્મ છે કે જે મૃત્યુ પરાંતની વિધિની અંદર પોતાના સગાવાલાને તો તર્પણ કરવાનું સૌ છે, પણ પૃથ્વી ઉપર વિચરતો કોઈ પણ મૃત્યુ પામેલા જીવના પણ સદગતિ મળે એ માટેથી ને તમે જ્યારે તર્પણ કરો, તો આનાથી મોટી કદાચ ભાવજગત બીજું મોટું, આટલું વિશાળ ભાવજગત બીજું કોઈ હોઈ શકે નહીં. એટલે પ્રકૃતિને અને સનાતનને જો આપણે સાંકળવા હોય તો લગભગ જો તમે ધ્યાનથી આપણા પૌરાણિક ગ્રંથો, પુરાણોનો, આનો તેનો બધાનો અભ્યાસ કરો
બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી. હું તમને અંતે કદાચ સમય આપણી પાસે મર્યાદામાં હોવાથી તમને એ 2-4 વાતો જે કરીશ કે સાપ, કારણ કે મારું ફોકસ હંમેશા પ્રકૃતિમાં સાપ પરનું રહ્યું છે. આ બધી વાત કરી છે, આજુબાજુની વાત કરી છે, પણ સાપને આપણે સાપના અંગે પૂછ્યું કે સાપ તમે શંકર ભગવાનને યાદ કરો તો કોણ યાદ આવે? તો સીધો નાગ યાદ આવે. સિમિલરલી અધ્યાત્મ જગત, ધર્મ અને અધ્યાત્મ બંને બહુ અલગ અલગ, એટલે એકબીજાના 2 પાસા છે આગળ પાછળના. અધ્યાત્મ એક અલગ લેવલ છે, ધર્મ એક અલગ લેવલ છે. વેદ પુરાણ અને આ બધી ચાવીઓ છે કે જે ચાવીઓનો ઉપયોગ લગાડીને અધ્યાત્મ જગતના તાળા આપણે ખોલી શકીએ છીએ. તો આધ્યાત્મિક જગતની અંદર જે શરીરની અંદર 5 ચક્રો હોય, એમાંનો એક ચક્ર છે આપણી નાભીથી નીચે કુંડલિની ચક્ર. તો કુંડલિની ચક્રનું ચિત્રણ આપણા વેદ પુરાણમાં કેવી રીતે કરવામાં આવ્યું છે એ ખ્યાલ હશે. સર્પની જેમ 3 કુંડલીમાં 3.5 કુંડલી માલીને બેઠી હોય એવા આકારે કુંડલીની શક્તિ આપણા શરીરની અંદર રહેલી છે. આ કુંડલીની જાગૃત કરવા માટેની જે સાધનાઓ છે એ સાધના પથ છે, એ આપણને વેદ પુરાણો અથવા તો એ બધામાંથી મળશે. પણ એ કુંડલી જાગૃત કેવી રીતે થાય? પ્રાણશક્તિની વાત છે. તો પ્રાણશક્તિ જે છે એ પ્રાણશક્તિ ક્યાંથી પ્રવાહિત થાય છે? 72,000 નાડીઓ આપણા શરીરની અંદર છે. 72,000માંથી 14 નાડીઓ એવી છે કે જે અતિ મહત્ત્વની છે. એમાંની જે 3 નાડીઓ છે, ઈડા, પિંગલા અને સુષુમ્ણા, એમાંની જે સુષુમ્ણા નાડી છે એ આપણી જે કુંડલીની શક્તિની જે વાત છે, કુંડલીની ચક્રની જે વાત છે, કુંડલીની ચક્ર છે એ આપણા કરોડરજ્જુના છેડા સાથે સંકળાયેલું છે. અને સુષુમ્ણા નાડીનો જે પ્રાણ પ્રવાહ છે એ પણ એ જ જગ્યાએથી પસાર થાય છે. એટલે સુષુમ્ણા નાડીની સાધના કરવાથી કુંડલીનીને જાગૃત કરી શકાય છે. તમે વિચારો કે આટલું બધું જેને પાશ્ચાત્ય દુનિયા આજે એવું કહી દે છે કે આ બધું હંબગ છે, આ બધું ઠોકમ ઠોક છે, તો આ બધું આવ્યું ક્યાંથી? એટલું વૈજ્ઞાનિક રીતે આવ્યું ક્યાંથી? ઝીરોની શોધ ભારતમાં થઈ, સનાતનમાં થઈ. આર્યભટ્ટ તો એણે એ જમાનામાં વગર કોઈ જાતના ઇક્વિપમેન્ટ્સ વગર આપણને આટલા બધા આખા બ્રહ્માંડની રચનાનો આપણને ખ્યાલ આપ્યો કે જ્યારે એની પાસે વૈજ્ઞાનિક કોઈ સાધન સામગ્રી ઉપલબ્ધ નહોતા. એટલે આપણી પાસે જે શક્તિ છે એ છે, ચાહે દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે. હવે એક મજાનો ભેદ અંતે હું કહી અને મારી વાત પૂરી કરીશ કે જેમ ભારતની અંદર સર્પની જેમ અનેક આયામો આપણા ધર્મ સાથે, આપણા પુરાણો સાથે, આપણા સનાતનના માન્યતાઓ સાથે જોડાયેલો છે, એવી જ રીતે વિશ્વની જે કલ્ચર છે વિશ્વના, એમાં પણ આવી રીતે સાપ પણ જોડાયેલો છે. પણ એક ભેદ છે એ હું પછી તમને કહીશ. ગ્રીક માઇથોલોજી તમે જુઓ તો એની અંદર એક મેડુસા નામની દેવી છે. એ મેડુસા નામની દેવીના વાળ છે, એ વાળના સ્થાને બધા સાપ છે અને એ દેવી દુષ્ટ દેવી ગણાય છે. સિમિલરલી ક્રિશ્ચિયન ધર્મનો જે ઉદય થયો તો એ ઉદય વખતે આદમ અને એવું પૃથ્વી ઉપર આવ્યા અને એ નિર્દોષ હતા એવી આખી એક વાત છે. અને સાપે એમના મનની અંદર માનવીય ભાવોનું જે આરોપણ કર્યું અને એમાંથી આ પૃથ્વીનું સર્જન થયું. તો આજે પણ ભારત સિવાય લગભગ જેટલી પણ સંસ્કૃતિ અને ધર્મની અંદર સાપની વાત કરવામાં આવી છે એમાં સાપને વિલન ચિત્ર્યો છે. ભારતની અંદર સાપને બંને બાજુ ચિતરવામાં આવ્યા છે. સાપને અનિષ્ટ તત્વો તરીકે પણ સાપના ઉલ્લેખો છે અને સારા તત્વ તરીકે પણ સાપના ઉલ્લેખો છે. તો આ રીતે આપણું જે જગત છે, આપણું જે ભાવ જગત છે એ પ્રાણી પંખીઓ સાથે બહુ હકારાત્મક છે અને સારી રીતે જોડાયેલું છે. હવે મારો સમય લગભગ હું માનું છું પૂરો થાય છે. મારે કંઈ હવે વધારે તો કહીએ નહીં. આપણા બીજા 2 વરિષ્ઠ મિત્રો છે એ હવે આગળ વાત વધારશે. ધન્યવાદ હરદ્વારભાઈ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આદરણીય ધર્મેન્દ્ર ત્રિવેદી સાહેબ. આમ તો એમની પાસે કલાકો સુધી આ વાત સાંભળી શકાય એમ છે, પણ સમય મર્યાદા આપણને અહીંયા રોકે છે. નહીંતર હજી પણ મારા હાથમાં હોત કે સમય હજી લંબાઈ શકે એમ હોત તો કારણ કે અધિકારી વક્તા છે આ વિષયના. અને અહીંયા પહેલાં આ અંદર હોલમાં આ સેશન નક્કી થયેલું, પણ પછી થયું કે પ્રકૃતિની વાત હોય તો પ્રકૃતિની વચ્ચે જ થવી જોઈએ. એટલે કાલે જે વાત થઈ હતી એ પ્રમાણે
કદાચ તમને આ પ્રકૃતિની સેશનમાં રસ ન પડે તો અહીંયા કાબર બોલી રહી છે, અહીંયા જે પક્ષીઓના ટહુકાઓ છે એ સાંભળીને પણ તમને સેટિસ્ફેક્શન થશે. જો કે આ વક્તાઓનો એ કોઈ સવાલ જ નથી, પણ સાથે એમાં હવે પછીની જે બેઠક છે શ્યામલ આરતી મુનશી સોમિલ મુનશીની સંગીતની છે, એટલે એમાં જે સાજિંદાઓ છે એમ અહીંયા આ બધા સાજિંદાઓ છે. આ પક્ષી, એના ટહુકાઓ, આ વૃક્ષો, આ પાન હલી રહ્યા છે, આ બધા વક્તા નામના સંગીતકારોના, ગાયકોના. થેન્ક યુ વેરી મચ ધર્મેન્દ્રભાઈ. એક નાનકડી વિધિ કરવી છે. પ્રોફેસર SS સોઢા સાહેબને મંચ પર પધારવા વિનંતી કરું છું. અહીંયા MCOM ડિપાર્ટમેન્ટના હેડ, અને સોઢા સાહેબે આ આખા આયોજનમાં અમને ખૂબ મદદ કરી છે. એમનું અભિવાદન કરવા માટે મિર્ઝા સાહેબને હું વિનંતી કરીશ. સોઢા સાહેબ બહુ ઉત્તમ વક્તા, લેખક, નાટ્યકાર છે. એમના ઘણા પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી એમનું તાજેતરમાં ચુનીલાલ મડિયાના 2 ગ્રંથો, દળદાર અપ્રાપ્ય નાટકો, જેનું એમણે રિસર્ચ કરીને 2 દળદાર ગ્રંથો તાજેતરમાં પ્રગટ કર્યા. થેન્ક યુ વેરી મચ સર. તો હવે આપની સમક્ષ પ્રકૃતિની વાત કરવા એક એવા વક્તાને, આમ તો વન વિભાગમાં અધિકારી તરીકે એમણે ફરજ બજાવી છે, ઉત્તમ કવિ છે આપણી ભાષાના, બહુ જ ઉત્તમ, તરન્નુમ પણ ઉત્તમ રજૂ કરે છે. એટલે એમને આપણે મુક્ત, એમની ઈચ્છા પડે તો કવિતાઓ, અમારી તો લાગણી છે કે કવિતા ખાસ સંભળાવો, એટલે આ જે વાતાવરણ છે એ વધારે કાવ્યમય બને. તો પ્રતાપસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈએ ઉલ્લેખ કર્યો એમ ગદ્યમાં પણ એમની કલમ, કુમારમાં એમની કોલમ સાહિત્યકારોના સર્જન વિશેની સતત ચાલી છે. એ સિવાયના પણ કવિ તરીકે એટલા ખ્યાત છે કે આ બધી છબી ક્યાંક દબાઈ ગઈ છે. ખૂબ તાળીઓના સન્માન સાથે પ્રતાપસિંહ ડાભી આંકલને સાદર પ્રસ્તુત કરું છું. સૌને નમસ્કાર. આદરણીય મિર્ઝા સાહેબ, સર્પેન્દ્ર કુમાર જ કહેવાય ને, અને દ્વારે દ્વારે સદૈવ દેખાતા હરદ્વારભાઈ. મિત્રો, મારે માટે છે આ આખી પીઠિકા જે છે ને બહુ સરસ ધર્મેન્દ્રભાઈએ બનાવી રાખી છે. એટલે અમે આ મૂળ, એટલે પ્રકૃતિનો પણ માણસ છું ને કવિતાનો જીવ છું, ને એમ કાયમ કહેતો હોઉં છું કે ઈશ્વરે મને એક જ જીવનમાં 2 વરદાન આપ્યા, પ્રકૃતિ ને કવિતા. એટલે ધર્મેન્દ્રભાઈએ પીઠિકા તો સરસ મજાની બાંધી આપી છે ને. પ્રકૃતિ અને સનાતન, આમ તો આ છે ને વચ્ચે હરદ્વારભાઈ આ શબ્દ જે છે ને અને શબ્દ જે છે એ ખૂંચે એવો છે. એવી રીતે ખૂંચે કે આ પ્રકૃતિ અને સનાતન, આ કોઈ 2 અલગ તત્વો નથી, એક સિક્કાની 2 બાજુ એવું પણ ન કહેવાય. એક જ છે ને એક જ છે. આ પ્રકૃતિ અને સનાતન એક જ છે. એની વાત મારે તમારી સાથે, અને મને થોડું મજા આવી ગઈ મને આજે, મને કવિતાની રૂએ પણ હરદ્વારભાઈ એ રીતે પણ એક આખી, તો એ દિશામાં પણ હું તમને સૌને લઈ જઈશ. આ પ્રકૃતિને સનાતન એક જ છે. મને ધર્મેન્દ્રભાઈએ એક વાત કરી કે પ્રકૃતિ બચાવો અભિયાનો ચાલે છે. આપણે ત્યાં એક બહુ કરુણા અભિયાન, હવે ઉત્તરાયણ આવશે ને આપણે ઉત્તરાયણ પર જોતા હોઈએ છીએ કે કરુણા અભિયાન, પક્ષીઓને ઈજા ન થાય એના માટે આપણે સાવચેતી રાખીએ, અને પક્ષીઓને ઈજા થતી હોય તો એની સારવાર માટે આપણે તત્પર થઈએ. આવો એક કાર્યક્રમ છે. આજે કરુણા અભિયાન જે શબ્દ આવ્યો છે વન વિભાગમાં, એ કાર્યક્રમ તો હમણાં 7-8 વર્ષથી આવ્યો છે, પણ હું વન વિભાગમાં હતો ત્યારે 25 વર્ષ પહેલાંથી આ કર્યા કરતો ને. એક વખતે એવો એક કાર્યક્રમ હતો ને ત્યાં જે ગીત રજૂ, મેં એક નઝમ, આમ તો નઝમ એટલે કે ગઝલના છંદમાં રચાયેલું ગીત, એમાં એવું છે કે પક્ષીઓ એ માણસ જાતને વિનંતી કરે છે, તો કેવી વિનંતી કરે છે? કવિતા રૂપે કે ઉડે આપ છો ને પતંગો તમારી,
ઉડે આપ છો ને પતંગો તમારી, જરા સુણી લેજો ચીસો પણ અમારી, દીધી ઈશ્વરે જો ધરા આ તમોને, ગગન વિહરે છે સવારી અમારી. રામાયણનો પ્રસંગ યાદ કરાવે છે પક્ષીઓ આપણને કે સુણી માવડીની રુદન ચીચિયારી, ભરી છે ઉડાનો જટાયુએ ભારી, લઈ મોત માથે લડત આદરી છે, કીધા રાવણે છે કીધા ગાવકારી. ને જટાયુના વંશજ અમે સૌ ગગનચર, પક્ષીઓ કહે છે, આપણે કહેવું જોઈએ એમ. જટાયુના વંશજ અમે સૌ ગગનચર, નલંકેશ કેરાય બનશો સહોદર, હજી આજ પણ મોતને ભેટવાનું, ખૂની ખેલ ખેલો છો શાને ભયંકર. અને પક્ષીઓ હોય એટલે યાયાવરી પક્ષીઓ પણ આપણને આવીને કહે કે ઘણા તો પરોણા બનીને છે આવ્યા, તમારી ધરાનો સુણી સાદ આવ્યા, કરી રાત વાસોને નીકળી જવાના, નથી કાયમી ભાગ લેવાને આવ્યા. ને છેલ્લે કહે છે હાથ નથી એમની પાસે, અમે પંખ જોડી વિનવીએ છીએ તમને, અમે પંખ જોડી વિનવીએ છીએ તમને, સહઅસ્તિત્વ ધારી. આ સહઅસ્તિત્વ છે ને એ શબ્દ જે છે મારા વિજ્ઞાનમાંથી આવેલો છે, હું લઈ જાઉં છું તમને ત્યાં સુધી. સહઅસ્તિત્વ ધારી સ્વીકારી લો અમને, મકર સંક્રાંતિ પરવ પુણ્ય આવ્યું, ગગનમાં સુખેથી વિહરવા દો અમને. આ ગગનમાં સુખેથી વિહરવા દો અમને એ મારા સનાતનમાંથી આવેલો શબ્દ છે. આ પ્રકૃતિ સુધી લઈ જાય છે પણ આવ્યો છે સનાતનમાંથી. મારે આજે આપની સાથે પ્રકૃતિને સનાતનની વચ્ચેનો અનેક શબ્દ કાઢવા માટે મારી પાસે મદદે આવ્યા છે અંગ્રેજી ભાષાના પહેલા 5 આલ્ફાબેટ સાથે જોડાયેલા 5 શબ્દો. હરદારભાઈ કદાચ આ શબ્દો જે છે એ પંચમહાભૂતે મારી પાસે મોકલ્યા હશે, એ કદાચ પંચાક્ષરી મંત્ર કોઈ હશે એણે મારી પાસે મોકલ્યા હશે, એ કદાચ મારી જે પંચાયતન પૂજા છે એણે મારી પાસે મોકલ્યા હશે, એ કદાચ મારી પાસે પંચતંત્રની પેલી વાર્તાઓએ મોકલ્યા હશે, ને એ કદાચ મારી પાસે પેલા પંચદેવે મોકલેલા હશે. આ પંચ જે અક્ષરના જે શબ્દો છે એની સાથે લઈને મારે પ્રકૃતિને સનાતનને જોડીને આપની સાથે થોડી વાત કરવી છે. એ એક્લેમેટાઇઝેશન, અનુકૂલન, ગુજરાતીમાં બહુ ઝડપથી ચાલીશું, સમય ઓછો છે. બી બાયોડાયવર્સિટી. સી મેં પેલા પક્ષીઓની ગીતમાં જે વાત કરી સહઅસ્તિત્વ. સી કો એક્ઝિસ્ટન્સ. ડી ડિગ્રેડેશન અને ઈ ઇવોલ્યુશન. આ શબ્દો હું ક્રમવાર બોલું છું પણ મારે તમારી સાથે જે વાત કરવી છે ને એમાં ફેર ઉલટ કરીને હું થોડી વાત કરીને સૌથી પહેલી વાત કરીશ કો એક્ઝિસ્ટન્સની. આ કો એક્ઝિસ્ટન્સ એટલે સહઅસ્તિત્વ. એ પ્રકૃતિમાં આવ્યું છે, એ સનાતનમાં છે, ને સનાતનમાં છે ને પ્રકૃતિમાં છે. સનાતનમાં કેમ છે? આ ભારત વર્ષની ધરા ઉપર કોઈ દુનિયાનો એવો વ્યક્તિ નથી કે જેનું અહીંયા સ્વાગત ન થયું હોય, જેને અહીંયા આવકાર ન આપવામાં આવ્યો, જેને એ સંજાણના બંદરે ઉતર્યો હોય કે પછી એ કેરળમાં મલાબારના કાંઠે ઉતર્યો હોય, બધાને અહીંયા આપણે સ્વાગત કર્યું છે, આપણે સહઅસ્તિત્વ સ્વીકાર્યું છે. અને એ સહઅસ્તિત્વ એ પ્રકૃતિમાં પણ જોવા મળે છે. આપણે ભારત જે છે 2% વિસ્તાર છે આપણો, પૃથ્વીનો 2% વિસ્તારમાં ભારત દેશ વસેલો છે. એની અંદર દુનિયાની 18% વસ્તી વસે છે. આ જ એક અજાયબી છે. પહેલી તો આખી દુનિયાને નવાઈ લાગે છે કે આ કઈ જાતના માણસો છે, આ અમે સનાતનના માણસો છીએ, એટલે અમને રહેતા આવડે છે, અમને ખબર પડે છે કઈ રીતે રહેવું. એમને નવાઈ ત્યારે લાગે છે કે આ 2% વિસ્તારમાં 145 કરોડ લોકો તો રહે છે, પણ સાથે સાથે ત્યાં તો આખી પ્રકૃતિના જે વન્યજીવો પણ રહે છે. કેટલા રહે છે? અહીંયા જે છે દીપડાની વાત કરીએ ને, પેન્થર, તો દુનિયાના 40% દીપડા તો ભારતમાં છે. આ લોકોને નવાઈ લાગે આ માણસો કઈ જાતના છે, અમને કંઈ ડર નહીં લાગતો હોય? નહીં, અમને પ્રકૃતિ અમારી આત્મસાત કરેલી છે. આપણે ત્યાં જે દુનિયાના જે ટાઈગરની જે વસ્તી છે, પેન્થરા ટાઈગ્રીસ, એની 60% વસ્તી, 5,500માંથી 3,000 તો ભારતમાં છે. એને આપણે અહીંયા સાથે રાખીએ છીએ. કેટલાય અભયારણ્યો, કેટલાય રાષ્ટ્રીય ઉદ્યાનો, કેટલા 21% તો જંગલ વિસ્તાર. આપણે અહીંયા એશિયન પ્રજાતિના જે હાથી છે એ 40,000થી 50,000ની વસ્તી છે, એમાંથી 30,000 તો ભારતમાં છે, 60%.
આપણે અજાયબી જેવા લોકોને લાગીએ છીએ, પણ એ આપણે માટે અજાયબી નથી. આપણે સહઅસ્તિત્વનો કો એક્ઝિસ્ટન્સને માનનારા લોકો છીએ. આ સી થયો. હું તમને લઈ જાઉં છું હવે બી પાસે. એ છે બાયોડાયવર્સિટી. બાયોડાયવર્સિટીનો મતલબ છે ગુજરાતીમાં જૈવ વિવિધતા. જૈવ વિવિધતાને હું જાડી રીતે જો સમજાવું તો એમ કહીશ કે પૃથ્વી પર જેટલા સજીવો છે એ સજીવોનો સરવાળો એટલે જૈવ વિવિધતા. કેટલા સજીવો છે આ પૃથ્વી પર? મને જવાબ આપશો કોઈ? આ અમદાવાદમાં તકલીફ પડે છે. આ તકલીફ નહીં પડવી જોઈએ. આ પ્રકૃતિને, સનાતનને જો તમારે જાણવાનું હોય તો તમારી પાસે આ જવાબ રેડીમેડ હોવો જોઈએ. હું ગામમાં જઈને ખેડૂતોની વચ્ચે ઊભો રહીને જો વાત કરું છું, મને તરત કહે છે કે સાહેબ 84 લાખ. આ 84 લાખ મારા પ્રકૃતિનો, આ સનાતનનો શબ્દ છે. અને વૈજ્ઞાનિકો એની શોધ કરી રહ્યા છે. વૈજ્ઞાનિક, અરે મજાની વાત જુઓ તમે કે વૈજ્ઞાનિકોએ શોધ કરી કે આ પૃથ્વી પર જે છે એમણે લગભગ 19 લાખ જીવોને તો ઓળખી કાઢ્યા છે. ઓળખી કાઢ્યા એટલે એના જીવનચક્ર, એના પ્રજનન, એની મૂવમેન્ટ બધું જોઈ લીધું. અને એને બોટની, જો વનસ્પતિ હોય તો એને બોટનિકલ નેમ આપે, એ પ્રાણી હોય તો એને ઝૂલોજિકલ નામ. આ લીમડો છે ને એને એજાડિરેક્ટા ઇન્ડિકા કહે. એ તમે ગમે ત્યાં જાઓ તો એ નામ આપો એટલે એનાથી તમને ખબર પડી જાય કે આ લીમડો. એટલે આ પ્રકારે નામકરણ કરીને 19 લાખ જીવો તો ઓળખી બતાવ્યા છે. અને વૈજ્ઞાનિકોએ લગભગ જે નક્કી કર્યું કે 87, એ લોકો 87 લાખ જેવો એસ્ટિમેટ લગાવે છે. આ 87 લાખનો એસ્ટિમેટ તમારા 84 લાખ મારા ઋષિમુનિઓ, મારો સનાતન સદીઓ પહેલાં કહી ગયો છે. એટલે પ્રકૃતિ જે છે, આ બાયોડાયવર્સિટી સી પછી બી, હું હવે લઈ જાઉં છું તમને એ પાસે. એક્લેમેટાઇઝેશન. એક્લેમેટાઇઝેશન એટલે અનુકૂલન. આ અનુકૂલન જે છે પ્રકૃતિમાં છે ને મારા સનાતનમાં પણ છે. પ્રકૃતિમાં કઈ રીતે અનુકૂલન છે કે પ્રકૃતિમાં કોઈ પણ જીવ છે એને ત્યાં પોતાના સર્વાઈવલ માટે, પોતાના અસ્તિત્વ માટે, પોતાની અંદર એવા ફેરફારો કરે, અનુકૂળતા એવી રીતે સાધે કે પોતે સારી રીતે એમાં વિકાસ પામી શકે, સારી રીતે જીવી શકે. અને પેલો ઈનો જે ઇવોલ્યુશન છે ને, ઉત્ક્રાંતિ, એ ઉત્ક્રાંતિ પણ કરી શકે. અને એની સામે આપણું જે સનાતન જે છે ને, એ અનુકૂલન કઈ રીતે સાધે છે? આપણા વેદ જે ભલે સદીઓ પહેલાં લખાયા હોય, પણ એ વેદનું નિરંતર ભાષ્ય થતું જાય છે. એ વેદનું નિરંતર અર્થઘટન કરીએ છીએ. આપણું કોઈ પેલા બીજા ધર્મ જેવું નથી કે એક સિક્કો મારી દીધો એટલે સિક્કો મારી દીધો, આમ બોલ્યા એટલે આમ. ઓર્ડર હું નથી, એના નામ નથી આપતો, અહીંયા જાણીને નથી આપતો. આપણે એ નામ નથી આપવા. એ કહી દે કે આમ એટલે આમ. એ સનાતન નથી. સનાતન તો નિરંતર. એ સનાતન કેમ છે? કારણ કે અનુકૂલન સાધી રહ્યો છે, એ ઉત્ક્રાંતિ કરી રહ્યો છે. અને એટલે જ એ સનાતન એક જ, એ ધર્મ તો એક જ છે, બાકી બીજા તો સંપ્રદાય છે. અને આ ધર્મ જે છે એનો કોણ સ્થાપક? એનો કોઈ સ્થાપક નહીં. એ પ્રકૃતિ જેટલી પુરાણી એટલો જ મારો સનાતન પુરાણો. અને એ જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી આ સનાતન જે છે એની ધજા ફરકતી રહેવાની છે, રહેવાની છે ને રહેવાની છે. એ ઇવોલ્યુશન પણ થશે, એનું એક્લેમેટાઇઝેશન પણ થશે, એ બાયોડાયવર્સિટીને સાચવતો પણ જશે, અને એ સહઅસ્તિત્વના સિદ્ધાંતને પણ સાચવતો જશે. પણ આ ABCDEના જે વચ્ચેનો જે અક્ષર છે ને, જે રહી ગયો, આ અક્ષર અત્યારે આપણે, આ પેલી મેં કવિતા આપને કહીને મેં ફેસબુક પર મૂકેલી, અને ફેસબુક પર ઘણી કોમેન્ટ્સ આવી, બધી ઘણી સારી આવી, પણ એક ભાઈએ મને જબરી કોમેન્ટ કરી. અને એ બહુ જૂની કોમેન્ટ એ વખતે હતી. અહીંયા હવે એ આક્રોશ તો ગઈકાલે દિલ્હીના ધર્મ સંસદમાં જે છે એ ચરમસીમાએ એનો પહોંચી ગયો છે. હવે એ આક્રોશ એમનો એ હતો કે તમે આ બધી આ સલાહ છે અમને જ આપવાની, બીજાને કોઈને તમારી સલાહ આપવાની તમારા પર તાકાત નથી. એની વાત સાચી હતી, બહુ સાચી હતી. મેં એનો વિરોધ નહોતો કર્યો. મેં કહ્યું વાત સાચી છે, પણ ભાઈ આપણે તો કમસે કમ આપણું તો સરખું કરીએ બધું અંદર, પછી જોયું જ હશે. એટલે સૌથી છેલ્લો જે મારે શબ્દ કહેવો છે, ડિગ્રેડેશન. આ ડિગ્રેડેશન છે ને, અમારી ફોરેસ્ટની ભાષામાં, હું ગુજરાતીમાં જ કહું એને, ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે કયું ફોરેસ્ટ? ડિગ્રેડેડ ફોરેસ્ટ એટલે એવું ફોરેસ્ટ કે એની અંદર રહેલી વાઇલ્ડ લાઈફને સપોર્ટ કરી શકતું નથી. આ સનાતન આપણો એવો ડિગ્રેડ ન થઈ જાય
કે એની અંદર જીવનારી આપણી સનાતની પ્રજા જે છે એનું જીવન, એ જીવન કોઈ આજનું જીવન નથી, એ પેઢીઓ દર પેઢીઓ આવનારા 100, 1000, 5000, 25000 આપણે આ સનાતન છે ત્યાં સુધીની આપણી સોચ હોવી જોઈએ કે ડિગ્રેડ ન થવો જોઈએ. અને એ ડિગ્રેડ ક્યાં થઈ રહ્યો છે આપણને સૌને ખબર છે. ક્યાં ક્યાં એમાં ક્યાં એની અંદર બાંખા પડ્યા છે, ક્યાં એની અંદર ક્ષાર લાગ્યો છે, ક્યાં એની અંદર સડો પેઠો છે, ક્યાં એની અંદર આપણી ભૂલ થઈ રહી છે, ક્યાં આપણે એને જુદી દિશામાં લઈ જઈ રહ્યા છે. આપણા વેદ પુરાણો ઉપનિષદો આપણા ગ્રંથો શાસ્ત્રો એની અંદર પ્રબોધાયેલી વાતોથી આપણે કઈ દિશામાં ક્યાં આપણે ચ્યુત થઈ રહ્યા છે એની આપણે સૌએ આજે એની એક વ્યક્તિએ, ભારતના એક વ્યક્તિએ જે સનાતનને પ્રેમ કરે છે એણે બધાએ આ વિચારવું પડશે. આ ડિગ્રેડેશન છે ને, હમણાં જે વાત થઈ ને ધર્મેન્દ્રભાઈએ વાત કરી કે આ પ્રકૃતિ જે છે ક્યાં ક્યાં પડી છે. મારે આપણા સંસ્કારોમાં જે છે ગુડી પડવો એ પડવો એનો જે ધજા છે એમાંય આંબાના પાન છે, એની ધજાની અંદર જે છે વાંસની ધજા છે, એની અંદર લીમડાના પાન છે, એની અંદર ફૂલ છે. આ બીજનો જે ચંદ્ર છે ને એ તો સનાતનનો ચંદ્ર છે, એ કંઈ ત્યાંથી નથી આવેલો. બીજનો ચંદ્ર જે છે તમે હું જે અત્યારે બોલું એ બધા એક શબ્દને નોંધી રાખજો ને એના પર ગહન અભ્યાસ કરજો ને તમને ખબર પડશે કે આ બીજનો ચાંદ છે ને એ બીજનો ચાંદ કંઈ એ પેલી પરંપરાનો નથી, મારી સનાતન પરંપરાનો છે. હું કેવડા ત્રીજ ઉજવું છું ને તો કેવડા ત્રીજ એટલા માટે ઉજવું છું કે કેવડો છે ને એ પણ મારી બાયોડાયવર્સિટીનો એક ભાગ છે, એનું પણ સંરક્ષણ કરવું જોઈએ. એની મને ખબર છે. બોળચોથ હું કરું છું. બોળચોથ કોને ખબર છે? આમાંથી ભૂલી ગયા છીએ આપણે. બોળચોથ જે છે આપણા ગામમાં કરતી હોય તો આપણે ભૂલીને આપણે એ ગાયનું સંરક્ષણ કરવા માટે છે. આપણા તહેવારોની એક વસ્તુ પાસે આપણે જવું પડશે. આ ડિગ્રેડેશન જે છે એની એક કવિતા છેલ્લે હું રજૂ કરીને, એ ડિગ્રેડેશન જે છે કે કાલે શું હતું આજે શું છે, આપણી પ્રકૃતિમાં કેવું ડિગ્રેડેશન થયું છે. સ્કૂલમાં જતા ને મેં નેળિયામાંથી જતા ખભે દફતર લટકાવીને અને એ નેળિયામાંથી નીકળતાને જે પ્રકૃતિ દેખાતી ને એની ગઈકાલ અને આજ. અને તરન્નુમની વાત કરી છે તો એ કવિતા અલક મલકની વાત થતી ને ચાલ હતી નખરાળી. અલક મલકની વાત થતી ને ચાલ હતી નખરાળી. ધૂળીએ માર્ગ કાલ જતા ત્યાં આજ સડક ભમરાળી. આ ભમરાળી બધા ભેગા બોલજો પછી આજ સડક ભમરાળી. હોલા ચકલા મોર બપૈયા કાબર તે તર ટવકે. કાલે होला चकला मोर बपैया काबर ते तर टवके. आखो वगड़ो बात भरीने मारी भेगो सरके. काले નથી ડાબલા ત્યાં ઘોડાના ડમણી ઘૂઘરિયાળી. ધૂળીએ માર્ગ કાલ જતા ત્યાં આજ સડક ભમરાળી. પીલુડા પક્ષીઓ આવી ગયા. હવે વનસ્પતિ પીલુડા પોકાર કરે ને ગુંદા ગરજે માર્ગ. ખટ મીઠાશે તુર આમળા બોરની મીઠપ રગ રગ. કાલે આજે પીઝા બર્ગર વડા પાઉની આજે ભૂંડી થાળી. પીઝા આ ડિગ્રેડેશન છે સનાતનનું પ્રકૃતિનું બંનેનું. પીઝા બર્ગર વડા પાઉની આજે ભૂંડી થાળી. ધૂળીએ માર્ગ કાલ જતા ત્યાં આજ સડક ભમરાળી. છેલ્લો બંધ છે. ઢૂંઢે ઢૂંઢા લહેરાતા ત્યાં માણસ દોડે મરતલ. ઢૂંઢે ઢૂંઢા લહેરાતા ત્યાં માણસ દોડે મરતલ. મોર ગહેકતો જે આંબે ત્યાં આજે ટ્રાફિક સર્કલ. આ વિકાસ
મોર ગહેકતો જે આંબે ત્યાં આજે ટ્રાફિક સર્કલ, પણ ચાળીઓ છે ત્યાં હો. બન્યો ચાળીઓ કોણ? બન્યો ચાળીઓ ટ્રાફિક પોલીસ, બન્યો ચાળીઓ ટ્રાફિક પોલીસ, નોખી છે રખવાળી, ધૂળીએ માર્ગ કાલ જતા ત્યાં, આજ સડક ભમરાળી. જય હો સનાતન. ક્યાં વાત. તો આ પ્રતાપસિંહ ડાભી હાંકલનો મિજાજ છે. અગેન એમને પણ સાંભળવા ગમે એવા કવિ શબ્દ સાથેના મરમી છે, પણ અગેન ક્ષમાયાતના સમય આપને રોકી રહ્યો છે. હવે આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય મિર્ઝા સાહેબ, એમને હું સાદર વિનંતી કરું છું કે આપ પ્રકૃતિ સાહિત્ય સનાતન આપને યોગ્ય લાગે એ રીતે આ બેઠકનું સમાપન કરશો. આદરણીય મિર્ઝા સાહેબ. મિર્ઝા સાહેબની ઘણી બધી ડેઝિગ્નેશન છે. એ સચિવ તરીકે, કલેક્ટર તરીકે, એ બધી તો છે જ છે, પણ એની કરતાં સવિશેષ એમને પોતાને એક ઓળખ, એ કહે છે કે મારી ઓળખ આ આપો. એ ઓળખ એ છે જે બધાને કહેતા હોય છે કે હું એક ઉત્તમ વાચક છું, એવી ઓળખ લોકો સુધી મારી પહોંચે. અને એ ઓળખ એમ જ નથી, ખરેખર એમના ઘરે તમામ વિષયના મેગેઝિન્સ બધા જ છાપા, ગુજરાતના લેટેસ્ટ પુસ્તક પોતે આજની તારીખે બુક સ્ટોલમાં જઈને પોતે પસંદગી કરીને ખરીદે છે. બહુ જ ઉત્તમ ભાવક વાચક છે. આદરણીય મિર્ઝા સાહેબને તાળીઓના સન્માન સાથે આપણે આવકારીએ. ભારત કુલ કાર્યક્રમના સંવાહક શ્રી હરદ્વાર ગોસ્વામીજી, ધર્મેન્દ્રભાઈ, પ્રતાપસિંહજી તથા આપ સૌ. હરદ્વારભાઈએ મારી ઓળખાણ જ ત્યાંથી આપી કે હું વાચક છું, પણ વક્તા નથી, એ સ્પષ્ટતા કરી દઉં. કારણ કે વાંચી શકું છું, લખી શકું છું, પણ ઓછું બોલી શકું છું. એટલે મને માફ કરશો, થોડું મારે લખેલું પણ વાંચવું પડશે. આજનો આ વિષય સરસ છે. રક્ષાબેન આવો, આપનું મારા સેશનમાં હાર્દિક સ્વાગત છે. કારણ કે આપને અને હરદ્વારભાઈને મેં સાથે સાંભળેલા છે. પ્રવાસ, પ્રકૃતિ અને સનાતન. મારી અગાઉના વક્તા બંનેએ ખૂબ સુંદર વાતો કરી. ધર્મેન્દ્રભાઈ તો એની આખી અલગ જ ઓળખાણ કરી. સર્પેન્દ્રક નામ રાખ્યું પ્રતાપસિંહજીએ. અને પ્રતાપસિંહજી અમારા આમ કહીએ તો વન વિભાગના અધિકારી ગણાય, આમ દેશી ભાષામાં કહીએ તો જંગલ ખાતું કહેવાય. પણ જંગલમાં મોર નાચે છે અને જંગલમાં પણ મોર નચાવી જાણે છે. એવું આજે હરદ્વારભાઈએ સરસ કોમ્બિનેશન આપની સમક્ષ રજૂ કર્યું છે. અમને પણ આનંદ છે કે બપોર પછીના જ્યારે બધા લોકો જમીને આવ્યા હોય ત્યારે તમને જાગતા રાખવા એ અમારી ઘણી અઘરી ફરજ છે. છતાં પણ અમે અમારાથી શક્ય બને ત્યાં સુધી અમારો પ્રયાસ કર્યો છે. ધર્મેન્દ્રભાઈએ ખૂબ સુંદર વાતો કરી, પ્રતાપસિંહે પણ સુંદર વાતો કરી. પ્રતાપસિંહે જેમ કીધું કે આપણે પ્રકૃતિ અને સનાતન, એટલે અને શબ્દ કાઢી નાખવો છે, પણ મારે ત્રણેય શબ્દોને જોડવા છે. પ્રવાસ, પ્રકૃતિ, સનાતન, ત્રણેય સાથે જોડાયેલા જ છે. તમે ગમે ત્યાં દર્શન કરો, તમે પ્રવાસમાં જાઓ તો તમને પ્રકૃતિ દેખાય, તમે પ્રકૃતિના દર્શન કરો તો એમાં તમને સનાતન દેખાય. એકબીજાના પૂરક છે, એકબીજાના સંયોજક છે. સનાતન એટલે અનંત, શાશ્વત, કંઈ ન હતું ત્યારે પણ હતું, એ સનાતન છે. બીજા અર્થમાં સાયન્સની ભાષામાં જો વાત કરીએ તો ઇવોલ્યુશન, એ સનાતન છે. સતત ગતિ કરે એ સનાતન છે. આપણે આજે સનાતનની ઘણી વાતો કરી છે. ભારત કુલના આ સમગ્ર 4 દિવસના સેશનમાં પણ સનાતનને 3 વખત જુદા જુદા વિષયોમાં સાંકળી લીધો છે. એનો મને ખૂબ આનંદ છે. મારા ભાગે હાલ જે પ્રવૃત્તિ છે, એટલે હું અત્યારે પવિત્ર યાત્રાધામ બોર્ડના સચિવ તરીકે કાર્યરત છું. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત એ વૈવિધ્યસભર જુદી જુદી શક્તિપીઠો તથા જુદા જુદા ધર્મોના આપણે ત્યાં મંદિરો, દેરાસરો આવેલા છે.
આપણે ત્યાં કુલ 8 પવિત્ર યાત્રાધામો આવેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે 4 ધામ પૈકીનું એક ધામ એટલે કે દ્વારકા નગરી, એ પણ આપણા ગુજરાતના વિશાળ દરિયા કિનારે સાગરને પંપાળી રહ્યું છે. એ જ રીતે 12 જ્યોતિર્લિંગ છે, એમાંનું એક સોમનાથ, એ પણ આપણે ત્યાં જ આવેલું છે. આવા અનેક પાવાગઢ હોય, પાલીતાણા હોય કે અંબાજી હોય, 51 શક્તિપીઠ છે એ પૈકીનું અંબાજી એ આપણે ત્યાં જ આવેલું છે. આ બધી આપણી સંસ્કૃતિઓ છે. આ સંસ્કૃતિઓને જોડવાનું કામ પ્રકૃતિ અને સનાતન કરે છે અને પ્રવાસ કરે છે. પ્રવાસ પણ અલગ જુદા જુદા જાતના હોય છે. આપણે ઘરેથી નીકળીને ઓફિસે જઈએ એ પણ એક જાતનો પ્રવાસ જ છે. બરાબર, એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, જાણવા મળે છે. એમાં આપણે પ્રકૃતિને સાથે જોડી શકીએ છીએ, સનાતનને સાથે જોડી શકીએ છીએ. આપણા ટેબલ ઉપર જઈ અને આપણે પોતે આપણા રૂમમાં જઈ અને આપણે પ્રાર્થના કરીએ છીએ, એ એક સનાતન જ છે. એ આપણું કામ છે, એને આપણે સાથે એને જોડીએ છીએ, વર્કોહોલિક બનીએ છીએ. તો આ બધુંય પ્રકૃતિ, પ્રવાસ અને સનાતન એ સાથે જોડાયેલું છે, દરેક માણસને સાથે જોડાયેલું છે. આપણે આ ગુજરાતમાં જે પવિત્ર યાત્રાધામો છે એને સુવિધાયુક્ત, સુગમ અને સાધ્યને નજીક લાવવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે. હું હમણાં તાજેતરમાં જ 4 ધામનો પ્રવાસ કરીને આવ્યો છું, કારણ કે મારી અગાઉના બંને વક્તાઓએ પ્રકૃતિ અને સનાતન વિશે વાત કરી, તો મારે પ્રવાસ વિશે પણ વાત કરવી છે. મેં હમણાં જેમ વાત કરી કે પ્રવાસ છે એ અલગ અલગ પ્રકારના હોય છે. કોઈ વ્યવસાયિક પ્રવાસ હોય, કોઈ રાજકીય પ્રવાસ હોય, કોઈ આધ્યાત્મિક પ્રવાસ હોય. આપણે બધા એવું માનતા હોઈએ છીએ કે 4 ધામ તો આપણે એમ કે 70 કે 80 વર્ષના થાય પછી આપણે પ્રવાસ કરતા હોઈએ છીએ. પણ મેં મારી આ ઉંમરે 4 ધામની યાત્રા હમણાં જ પૂર્ણ કરી છે. યમનોત્રી ગયો, ગંગોત્રી ગયો, કેદારનાથ ગયો અને છેલ્લે બદ્રીનાથ ગયો. અરે ત્યાં જાઓ તો તમને પ્રકૃતિ અને સનાતનના જે દર્શન છે એ અદ્ભુત છે. એ પ્રવાસનું વર્ણન કરવું મારા માટે અશક્ય છે. એને ક્યાંય બાંધી શકાય એવું નથી. એવું અદ્ભુત 3-4 જગ્યાઓ આપણી ભારતમાં મહાન દર્શન આપણને કરાવે છે. એ જ રીતે આપણે કુલ 12 જ્યોતિર્લિંગ આવેલા છે, એમાંથી મેં 6 જ્યોતિર્લિંગનો પ્રવાસ પૂર્ણ કરેલ છે. આવતા મહિનાથી પાછું મારે બીજા 4 જ્યોતિર્લિંગ પૂર્ણ કરવાની રાખી છે મેં. તો દિવાળી પછીના જે હવે વેકેશન આવશે એમાં હું મારો એ 4 ધામ કરવાનો છું. 4 ધામ જેમ આપણા ઉત્તરાખંડમાં આવેલા છે, જેમ યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, એમ આપણા ભારતના 4 દિશાઓના જે 4 ધામો છે, આપણી જગન્નાથપુરી, દ્વારકા, રામેશ્વર અને બદ્રીનાથ, એ 4 ધામો આવેલા છે. એ 4 ધામોમાં મેં 3 ધામોનો પ્રવાસ પૂર્ણ કરેલ છે. આવતા મહિને પુરીનો પણ પ્રવાસ કરવાની હું ઈચ્છા ધરાવું છું. ધર્મેન્દ્રભાઈ બહુ સરસ કામ કરી રહ્યા છે. આપણે પ્રકૃતિની વાત કરી, પણ એ સાપનું સંવર્ધન કરે છે, એ અદ્ભુત કાર્ય છે. જે સામાન્ય રીતે કોઈ સામાન્ય માણસનું ગજું નથી એવું એ અઘરું કાર્ય કરી રહ્યા છે. એ જ રીતે હરદ્વારભાઈ ગોસ્વામી આપણી સાહિત્યનું ખૂબ સુંદર સર્જન અને સંવર્ધન કરી રહ્યા છે. હું તો એમ કહું કે એ પ્રકૃતિને બચાવે છે, પ્રવાસને પણ બચાવે છે અને સાથે સનાતનને જોડે છે. આપણે સામાન્ય રીતે એમ માનતા હોય કે કોઈ પુરુષની પાછળ, સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ હું અહીંયા ઊંધી રીતે માનું છું કે આપણા કૃતિબેનની પાછળ, એને આગળ કરવામાં આપણા હરદ્વારભાઈનો હાથ રહેલો છે. એમનો દીકરો પણ તમે સુંદર જોજો કે ત્યાં દરેક કાર્યક્રમોમાં બહુ સુંદર કાર્યક્રમ સરસ કરી રહ્યો છે. ફરીથી આપ સૌએ આ કાર્યક્રમ જાણ્યો. ભારતકુલે અમને તક આપી અને જેમ હરદ્વારભાઈએ કીધું કે આ કાર્યક્રમ ખુલ્લામાં રાખ્યો, ખરેખર અમને ખૂબ ગમ્યું રક્ષાબેન, કે આ પ્રકૃતિને પણ આપણે નજર રાખી અને આ કાર્યક્રમ કરી શકીએ છીએ. અમને આ કાર્યક્રમને યથાયોગ્ય સ્થાન આપ્યું એ બદલ ભારતકુલ અને હરદ્વાર ગોસ્વામી સિંહનો ટીમનો ખૂબ ખૂબ આભારી છું. અસ્તુ. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ સર. આપનો ખૂબ ખૂબ આભાર. આપે સુંદર રીતે વાત આપની મૂકી આપી અને આપની વ્યસ્તતા વચ્ચે પણ મિર્ઝા સાહેબ ધંધુકામાં એક CMનો કાર્યક્રમ ફટાફટ પૂરો કરીને સીધા જ અહીંયા આવ્યા છે અને એ વ્યસ્તતા વચ્ચે પણ સમય ફાળ્યો, એ માટે
આદરણીય મેરજા સાહેબનો, ધર્મેન્દ્ર ત્રિવેદી સાહેબનો અને પ્રતાપસિંહ ડાભી સાહેબનો અમે ખાસ આભાર માનીએ છીએ. એક ગ્રુપ ફોટો અમારા મિત્ર હરેશ ત્રિવેદી અમારી સાથે જોડાયેલા છે આ સંકલન સમિતિમાં, એમને મંચ પર પધારવા વિનંતી કરું. એક ગ્રુપ ફોટો આ સૌ મહાનુભાવો સાથે લઈશું અને ત્યારબાદ આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. 10 મિનિટનો બ્રેક, ત્યારબાદ ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા આરતી મુનશી અને સુપ્રસિદ્ધ ગાયક સૌમિલ મુનશી સાથે લગ્ન ગીતના સંદર્ભની મહેફિલ, એની વાતો અને કેટલીક પ્રસ્તુતિ આપણે બધા માણીશું. 10 મિનિટનો બ્રેક રાખીશું, ત્યારબાદ ફરી મળીશું. જી.